પાક વીમાના વળતરને લઈને સરકારનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટે નકાર્યો. વળતર માટેનો સરકારનો સર્વે યોગ્ય ન હોવાનું ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે. વર્ષ 2017 અને વર્ષ 2018માં ખરીફ પાકને ભારે નુકસાન થયાની નોંધ ગુજરાત હાઈકોર્ટે લીધી છે. પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત ન સાંભળી સરકારની કમિટીએ એકતરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું. સરકારને નવેસરથી રિપોર્ટ રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે આદેશ કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં 26મી જુલાઈએ આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. લઈ અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે અને જે 2016, 17, 17, 18, 19 ને 19-20માં જે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું હતું અને 4 વર્ષની અંદર અતિવૃષ્ટિ, દુષ્કાળ, કમોસમી વરસાદનો ખેડૂતો ભોગ બન્યા હતા. ખેડૂતોને જે પાકનું નુકસાની થયું એના બદલ ખેડૂતોને 1 હેક્ટરે ઓછામાં ઓછા 40,000 લઈ અને 65,000 રૂપિયા મળવા પાત્ર હતા. એની જગ્યાએ સરકારે 1, 2, 3,000 રૂપિયા આપી અને ક્યાંક ને ક્યાંક ખાનગી વીમા કંપનીઓને બચાવી હતી. તેની સામે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી. સરકાર પાસે આરટીઆઈમાં પાક વીમાના પાક કાપણી અખતરાના પત્રકો માંગ્યા. દરેક વખતે સરકારે આરટીઆઈમાં ગોળ ગોળ જવાબો આપ્યા. નામદાર ખેતી નિયામક શ્રી સમક્ષ ગયા, હિસાબ માંગ્યો. એ લોકો પોતાનો હિસાબ આપવાના બદલે ચેમ્બર છોડીને ભાગી ગયા. ખેડૂતો આગેવાનોએ ગાંધીનગરમાં રાતવાસો કર્યો. સરકારે જવાબ ન આપ્યો. અંતે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ધા નાખી અને ગુજરાત હાઈકોર્ટે આ પહેલી વખત નહીં, આ સરકારને 3જી વખત ઝાટકણી કાઢી છે. અગાઉ સરકારે ગુજરાત હાઈકોર્ટે સરકારને એલિયન એટલે કે આ વિશ્વના તમે નથી આવો સવાલ કરી અને સરકારની ઝાટકણી કાઢી હતી. આજે પણ સરકારને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે તમે જે રિપોર્ટ કર્યો છે, તમે જે ટેકનિકલ કમિટી બનાવી છે, આ કમિટી પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈનમાં જે 4 કમિટીઓ છે એ પૈકીની નથી. તમે અલગથી પાક વીમા કંપનીને બચાવવા માટે કમિટી બનાવી છે અને તમે સોગંદનામા ઉપર, રાજ્ય સરકારે સોગંદનામા ઉપર ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું છે કે વીમા કંપનીઓને પોસાય એમ નહોતું એટલે અમે ટેકનિકલ કમિટી બનાવી અને આંકડાઓ બદલાવ્યા છે. ત્યારે સવાલ એ છે કે સરકારે વીમા કંપનીને પોસાતું નથી એટલે આંકડા બદલાવે છે, તો ખેડૂતને એનો હકનો પાક વીમો કેવી રીતે મળી શકે? એટલે સરકારની આ નીતિ સામે જ્યારે અમે કોર્ટમાં ગયા અને કોર્ટે જ્યારે આ જવાબ આપ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોને ફરીથી નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ ઉભો થયો છે અને આવનારા દિવસોમાં પાક વીમો મળશે તેની આશા જાગી છે. ભાજપના નેતા હિતેન્દ્ર પટેલ ફોન લાઈન પર જોડાયા છે. હિતેન્દ્રભાઈ, શું કહેશો? જે સર્વેનો રિપોર્ટ હતો એ ગુજરાત હાઈકોર્ટે નકાર્યો છે અને નવેસરથી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. જો કોંગ્રેસના પ્રવક્તા જે ટોનમાં વાત કરતા હતા એમને કે એમના બળવાઓને તો ખેડૂતો કે પાક વીમો કે ડ્રીપ ઇરિગેશન કે 0% વ્યાજે ધિરાણ કે નર્મદા યોજના પૂરી કરવી આવી કોઈ પણ બાબતમાં એમને સ્વપ્નું પણ નહોતું આવ્યું. અને જે કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું હતું એમાં રોડા નાખવા સિવાયનું કોઈ પવિત્ર કામ એમણે કર્યું નથી. અને મહેરબાની કરીને ખેડૂતોના નામે આ મગરના હાથી સારવાનું બંધ કરો. તમે નર્મદા યોજનાની છાતી ઉપર ચડીને બેસી ગયા હતા અને દેશના ખેડૂતોને 10-10 વર્ષ સુધી પાણી વિના દસડાવ્યા. તમે કચ્છ, બનાસકાંઠા, પાટણના ખેડૂતોને મળ્યા છો ક્યારે? એની સ્થિતિ શું હતી? તમે 18% વ્યાજ લેતા હતા અને 5% દંડીય વ્યાજ લઈને ખેડૂતોને સાહુકારોની જેમ ચૂસતા હતા. એ કોંગ્રેસ આજે તમને ખેડૂતોની વાત કરે છે. તમારા સમયમાં તો પાક વીમા જેવો શબ્દ જ નતો ભાઈ. નરેન્દ્રભાઈની સરકારે આદરણીય અમિતભાઈના નેતૃત્વમાં સર્વાંગી પાક વીમા યોજના લાવ્યા અને સમગ્ર દેશના ખેડૂતોને એનો ખૂબ મોટો ફાયદો થયો છે. તમારા પાપે, તમારા અપપ્રચારને લીધે ગુજરાતમાં આપણે એમાં ઓછી સફળતા મળી છે. તેમ છતાં પણ અગાઉ ખેડૂતોને નાણાં મળ્યા છે. 16-17ના સુરેન્દ્રનગર જિલ્લાના જે નાણાં હતા એમાં એસબીઆઈ સોમ્પો જે કંપની હતી એને ક્યાંક ને ક્યાંક ગડબડ કરી હતી. સરકારે એને ડિસ્કોલિફાય કરી છે, પ્રતિબંધ કરી છે. સરકાર એના ખેડૂતો માટે એને વીમા મળે એના માટે પ્રયત્નશીલ હતી. એ દરમિયાનમાં તમારી આગેવાનીમાં ખેડૂતો સીધા હાઈકોર્ટમાં ગયા. મેટર સબજ્યુડિસ થઈ એટલે સરકારના હાથ બંધાઈ ગયા હતા. મેં ટેબલ ઉપર એને સમાધાન કરીને ખેડૂતોને નાણાં મળે એવો પ્રયત્ન પણ કર્યો છે.
એના વીમાનું પ્રીમિયમ પણ રોકી રાખેલું છે. પણ નામદાર હાઈકોર્ટનો મેટર હોવાથી એમાં આપણે હકીકતે થોડુંક ખેડૂતોને અન્યાય પણ થયો છે. એના માટે સરકારની પ્રતિબદ્ધતા છે અને નાણાં મળે છે. સરકારે જે રિપોર્ટ આપ્યો છે, સરકારે જે સર્વે કર્યો છે અને કહેવાતો સુપ્રીમ કોર્ટનું જે ડાયરેક્શન છે કે ભાઈ એને નકાર્યો છે, એ સરકારની જે ડાયરેક્શન છે એ અમે અભ્યાસ નથી કર્યો. એનો અભ્યાસ કરીશું એટલે એકચ્યુઅલી શું છે, સરકારને એ રિપોર્ટ પસંદ નથી અથવા સરકારને એ રિપોર્ટમાં વધુ માહિતીની જરૂર છે અથવા સરકારને ચોક્કસ દિશામાં કોઈ આંકડાની જરૂર છે, એના આધારે પાછો મોકલ્યો છે. હજુ દિલ્હી દૂર છે, એ આવશે એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે, ખેતમજૂરની સરકાર છે, ગામડાની સરકાર છે. અને અનેક આયામો એમએસપીની વાત હોય, ડ્રીપ ઇરિગેશનની વાત હોય, 0% ધિરાણની વાત હોય, નર્મદાના પાણીની બાબત હોય કે સરકારમાં સિંચાઈનો વિસ્તાર વધે એની બાબત હોય, અનેક યોજનાઓ થકી ખેડૂતોને પ્રયત્ન કરે છે. હા, હજુ એ પ્રયત્ન ઓછો છે. ખેડૂતોની જે આવશ્યકતા છે અને જે ખાડો પડ્યો છે એ ખૂબ મોટો છે. અને એટલે પાર્ટીના આગેવાન તરીકે પણ કહું છું કે ખેડૂતોની સ્થિતિ એટલી સારી નથી જેટલી સમાજના બીજા ક્ષેત્રના લોકોની છે. પણ તેમ છતાં એટલી સારી થઈ છે કે આ 10 વર્ષમાં થઈ એના કરતા વધારે સારી અથવા એના કરતા સારા પ્રયત્નો ક્યારે નથી થયા. બીજા રાજ્યોની સરખામણીમાં પણ આવા પ્રયત્નો નથી થયા. આ ક્ષેત્રમાં ચોક્કસ અમે ઉણા ઉતર્યા છીએ. આ અમલીકરણમાં કેટલાક લોકોએ કડા કરી, કેટલીક કંપનીઓએ ગરબડ કરી. સરકાર નોડલ છે. જી હિતેન્દ્રભાઈ, આપણી સાથે કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા પણ જોડાઈ ગયા છે. પાલભાઈ, શું કહેશો? જે પ્રકારે હાઈકોર્ટે એ પણ નોંધ્યું છે કે એક તરફી રિપોર્ટ હતો, લાયકાત ધરાવતા ખેડૂતોને નથી, એમની રજૂઆતોને નથી સાંભળવામાં આવી. જી પાલભાઈ. હેલો, જી, મારો અવાજ આવી રહ્યો છે? હા જિજ્ઞાસા, મને પૂછો છો કઈ? યસ. હા બોલો, શું? જેમ ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે એક તરફી આ રિપોર્ટ છે, લાયકાત ધરાવતા ખેડૂતોને એમની રજૂઆતોને નથી સાંભળવામાં આવી. જિજ્ઞાસા, ગુજરાતમાં વીટીવીએ પાક વીમાની અનેક ડિબેટો કરી છે. અનેક ડિબેટોની અંદર હું હોઉં કે રતનસિંહ ડોડિયા હોય, તમામ ખેડૂત આગેવાનોએ કહ્યું છે કે પાક વીમાના પત્રકો, પાક વીમાના હિસાબો, પાક વીમાના આંકડા સરકાર છુપાવે છે, જાહેર કરતી નથી, આપતી નથી. એ આંકડાઓને હિસાબ લેવા માટે રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરમાં પણ રાતવાસો કર્યો. રાજ્યના ખેતી નિયામક જવાબ આપવાના બદલે પોતાની ચેમ્બર છોડીને જતા રહ્યા. પછી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે પિટિશન કરી અને ગુજરાત હાઈકોર્ટે આ પહેલી વખત નહીં, આ ત્રીજી વખત સરકારની ઝાટકણી કાઢી છે. જયારે પહેલી વખત સરકારની ઝાટકણી કાઢતા સરકારને એલિયન સાથે સરખાવતા ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી, ત્યારે ગુજરાત સરકારે સોગંદનામું રજૂ કરીને કહ્યું હતું, સોગંદનામા ઉપર કહ્યું હતું કે અમે પાક વીમાના આંકડા, હિસાબો અમે બદલાવ્યા છે, ટેકનિકલ કમિટી બનાવીને બદલાવ્યા છે, કારણ કે પાક વીમા કંપનીઓને પોસાતું નહોતું એટલે અમે આંકડા બદલાવ્યા છે. આ મારા શબ્દો નથી, આ સોગંદનામા ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરેલું ગુજરાત સરકારના શબ્દો છે. એટલે જોયા જેવું એ છે કે જે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનમાં ક્યાંય કરતા ક્યાંય ટેકનિકલ કમિટીની જોગવાઈ જ ન હોવા છતાં આ સરકારે નવી જે 4 સમિતિઓ છે, ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ અને રાજ્ય સમિતિ, એનાથી ઉપરવટ જઈ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈનથી ઉપરવટ જઈ અને ટેકનિકલ કમિટી બનાવી અને એ ટેકનિકલ કમિટીએ આંકડા બદલાવ્યા, એને રિપોર્ટ તૈયાર કર્યો અને એ રિપોર્ટને લઈ અને આજે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. સરકારને કહ્યું છે કે તમે ખેડૂતોને સાંભળ્યા નથી, ખેડૂતોને સાંભળ્યા વગર તમે આ રિપોર્ટ આપ્યો છે, એટલે 2 અઠવાડિયાની અંદર તમે રિપોર્ટ જમા કરો. જી બિલકુલ. હિતેન્દ્રભાઈ અને પાલભાઈ બંને અમારી સાથે જોડાયા. આભાર આપનો.